નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની જે નવી સ્વ-અધ્યયન પોથી છે 2025-26ની તે નવી સ્વ-અધ્યયન પોથી આવી ચૂકી છે અને આ નવી સ્વ-અધ્યયન પોથીના ભાગ 2ની અંદર આપણને જે ગુજરાતી વિષયનો પાઠ નંબર 8 આપેલો છે, સાહેબ બધા જોડાઈ ગયા છે નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, સાથે સાથે આ જે સ્વ-અધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના દરેક વિષયના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તેની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો, તો જરૂરથી મેળવી લેજો, જેથી કરીને તમે આ સ્વ-અધ્યયન પોથીનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો અને પરીક્ષાની તૈયારી પણ સારામાં સારી રીતે કરી શકો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, પાઠ નંબર 8 સ્વ-અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1, આપેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો। પહેલું છે લાભ, તો લાભ એટલે ફાયદો। બીજું છે મહેમાન એટલે અતિથિ। ત્રીજું છે આમંત્રણ એટલે કે નિમંત્રણ। ચોથું છે બીમારી એટલે રોગ। માન એટલે સન્માન અને હોશિયાર એટલે ચતુર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો। ઉપયોગી તો અઉપયોગી, નિયમિત તો અનિયમિત, નૈતિક તો અનૈતિક, રક્ષણ તો હુમલો, સંજોગ તો દુર્ઘટના અને સ્વસ્થ તો અસ્વસ્થ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। વન ટાઈમ પાસવર્ડ તો ઓટીપી, સારી ટેવ તો સંસ્કાર, અગાઉથી રાંધી રાખેલ બજારું ખોરાક તો ફાસ્ટ ફૂડ, બાજરી, બંટો, જુવાર, રાગી જેવડું જાડું ધાન્ય તો મિલેટ્સ। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વ-અધ્યયન પોથી છે 2025-26ની, તે નવી સ્વ-અધ્યયન પોથીના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને હવે આ પીડીએફ જો તમે વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો નંબર તમને આપેલો છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સ્વ-અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવી। સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વ-અધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા તમામ વિડીયો જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો। દવાખાનું, તો અહીંયા વાક્ય બનશે મારા પપ્પાને તાવ હતો તેથી અમે તેમને દવાખાને લઈ ગયા। નિયમિતતા, તો અહીંયા વાક્ય આવશે સ્વસ્થ રહેવા માટે નિયમિતતા જરૂરી છે। ઉપવાસ માટે અહીંયા આવશે મારા દાદી શનિવારે ઉપવાસ કરે છે। અનાજ માટે વાક્ય બનશે ખેતરમાં ખેડૂતો અનાજ ઉપજાવે છે। ફરિયાદ, તો અહીંયા વાક્ય બનશે રામે શિક્ષક પાસે ઘરે કામ ન કરવાના કારણે ફરિયાદ કરી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલા વાક્ય કોણ બોલે છે તે એકમના આધારે લખો। સર, કોઈકની મોબાઈલ રિંગ વાગી, તો અહીંયા જવાબ આવશે સાલેહા। હું મોડી પડી, તો આ વાક્ય રંજન બોલે છે। કેરિયર બનાવવા માટે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ, આ વાક્ય મેરી બોલે છે। બસ બસ હવે હસવાનું બંધ કરો, આ વાક્ય શિક્ષક બોલે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે લખો। પહેલું, ઓનલાઈન ગુના માટે 1920 પર ફોન કરી ફરિયાદ કરવી જોઈએ, તો જવાબ આવશે ખોટું। બીજું, હંમેશા મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ, તો ખરું। ત્રીજું, અતિ સર્વત્ર વ્યજ્યર્થ, તો જવાબ આવશે ખરું। પાંચમું, રોજ મોબાઈલમાં જ ભણવું જોઈએ, તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, અનુગ શોધીને લખો। મારા પિતાજીએ મને મોબાઈલમાં રમવાની ના પાડી, તો એમાં અનુગ આવશે એ, માં અને ની। ઘરમાં તમામ વડીલોનું માન જાળવવું જોઈએ, તો અહીંયા અનુગ આવશે નું। ત્રીજું, ભૂખ લાગે ત્યારે દુકાનમાંથી વડાપાઉં ખાવા જોઈએ, તો અહીંયા અનુગ આવશે થી। ચોથું, મિલેટ્સ ખાવાથી પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે, તો અહીંયા અનુગ આવશે થી અને માં। સોશિયલ મીડિયાનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, તો અહીંયા અનુગ આવશે નો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, આપેલા શબ્દની જોડણી સુધારીને લખો। તો જો મીટિંગ, વિડીયો, મિલેટ્સ, નિશાની, પરીક્ષા અને સોશિયલ વગેરે જેવા શબ્દોની સાચી જોડણી આપણે આપેલી છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, પ્રત્યય મૂકી અને ખાલી જગ્યા પૂરો। આ પત્ર રાજેશને આપજો। બીજું, મારાથી સહન થતું નથી। રેખા એ કાર્યક્રમમાં હાજરી આપી। બાળકોને પ્રવાસમાં લઈ ગયા। પાંચમું, માતાએ પત્રમાં ખૂબ યાદ લખાવી છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, આપેલા પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો સવાલ, જાડું ધાન્ય એટલે કેવું ધાન્ય? તો જાડા ધાન્ય એટલે મિલેટ્સ ધાન, એટલે કે બાજરો, બંટો, જુવાર, રાગી અને સામો। બીજું, મિલેટ્સ ધાન્ય ખાવાના લાભ લખો। તો ડાયાબિટીસ માટે, ઓવરવેટ અને ઓબેસિટીમાં રાહત મળે, પૂરતા પ્રમાણમાં ફાઇબર મળી રહે, હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ રાખે છે। ત્રીજું, ઓનલાઈન શિક્ષણના લાભાલાભ જણાવો।
તો સર્વપ્રથમ આપણે લાભ જોઈએ તો ઘેર બેઠા રસમય રીતે ભણી શકાય, લેક્ચર ફરી જોઈ શકાય છે અને ટેકનોલોજીથી રસપ્રદ ભણતર કરી શકીએ. જ્યારે ગેરલાભો તો આંખ અને આરોગ્ય ઉપર અસર થાય છે, શિસ્તનો અભાવ, જીવંત શિક્ષણનો અભાવ અને ઇન્ટરનેટ પર નિર્ભરતા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, સારા માણસ બનવા માટે શું કરવું જોઈએ? તો સાચું બોલવું, બધાનો આદર કરવો, મદદરૂપ બનવું, ઈમાનદાર રહેવું, નમ્રતા રાખવી, નિયમોનું પાલન કરવું અને સ્વ અનુશાસન રાખવું વગેરે. ફાસ્ટ ફૂડ કેમ ન ખાવું જોઈએ? કારણ કે ફાસ્ટ ફૂડ આરોગ્ય માટે હાનિકારક હોય છે, પાચનને લગતી તકલીફ થાય અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, આ એકમમાં તમને સૌથી વધુ પાત્ર ગમ્યું શા માટે? તો જવાબ આવશે કે આ એકમમાં મને શિક્ષકનું પાત્ર સૌથી વધુ ગમ્યું, કારણ કે તેમને બાળકોને ફાસ્ટ ફૂડ, મિલેટ્સ, સાયબર ક્રાઇમ, સોશિયલ મીડિયા અને મા બાપ વિશે ખૂબ જ સરસ સમજ આપી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12, આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા જો સાગર મોબાઈલ શોપ જે છે મહાદેવ મંદિર સામે અમદાવાદ, તેના વિશેની આપણને એક એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને સમજવાની છે. એના ઉપરથી જોઈએ પ્રશ્ન નંબર 1, સાગર મોબાઈલની દુકાનમાં મોબાઈલ સિવાય બીજી કઈ કઈ સુવિધાઓ મળે છે? તો પેન ડ્રાઈવ, HD કાર્ડ, હેન્ડ્સ ફ્રી, કવર, ટફન, હાર્ડ ડિસ્ક, ચાર્જર, કેબલ, સિમ કાર્ડ, બ્લૂટૂથ વગેરે. ડેટા સંગ્રહ માટે કઈ કઈ વસ્તુ મળે છે? તો કે ડેટા સંગ્રહ માટે પેન ડ્રાઈવ મળે છે. મોબાઈલમાં સિમ કાર્ડ ન હોય તો કોઈને ફોન કરી શકાય નહીં અને કોઈનો ફોન આવે પણ નહીં. આ દુકાનમાંથી સાંભળવા માટેની કઈ કઈ વસ્તુઓ મળે છે? તો રેડિયો, ટેપ રેકોર્ડર, મ્યુઝિક પ્લેયર, હેડફોન, માઇક, સ્પીકર, ઇયરફોન વગેરે વસ્તુઓ મળે છે. આ દુકાનમાં નવા મોબાઈલની ખરીદી પર કઈ વસ્તુ ફ્રી મળે છે? તો નવા મોબાઈલની ખરીદી પર મોબાઈલ કવર અને ટફન ગ્લાસ ફ્રી મળે છે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે હવે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર તમને દરેકે દરેક વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન, દરેક પાઠની સમજૂતી અને દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ, IMP પેપર કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમને મળી જશે. અને વોટ્સઅપ પર પણ જો તમારે PDF અને PPT જોઈતા હોય તો તમને નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને વોટ્સઅપ પર પણ તમે PDF મેળવી શકો છો. આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી તમે જરૂરથી આ જે PDF છે તેનો અભ્યાસ કરી શકો છો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13, મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવો. તો જુઓ, મોબાઈલથી આપણે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ. માહિતી મેળવવા, ઓનલાઈન ભણતર માટે, ફોટો કે વિડીયો લેવા, ઇમેજ મોકલવા તેમજ ઇન્ટરનેટ વાપરવા માટે મોબાઈલનો ઉપયોગ થાય છે. તેમજ આવશ્યક સમયે મદદ મેળવવા માટે પણ મોબાઈલ મદદરૂપ બને છે. પરંતુ વધુ સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરવાથી આંખને નુકસાન પહોંચે છે. બાળકો ભણવા કરતાં રમતો અને સોશિયલ મીડિયા તરફ વધુ આકર્ષાય છે, જેનાથી ભણવામાં ખલેલ પડે છે. ઉપરાંત વ્યક્તિ વધુ સમય સુધી મોબાઈલમાં વ્યસ્ત રહેતા પરિવાર અને સમાજથી દૂર થવાની શક્યતા રહે છે અને કેટલાક લોકોને મોબાઈલની લત લાગી જાય છે, જે તંદુરસ્ત જીવન માટે હાનિકારક છે. તો દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 9ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે.